સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું। તો વાલા મિત્રો, આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 1 એપ્રિલ 2026 ને વાર છે બુધવાર। પંચાંગ કહે છે ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે, શુક્લ પક્ષ ચાલી રહ્યો છે, ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર, વૃદ્ધિ યોગ છે, કન્યા રાશિનો ચંદ્ર અને સાથે સાથે મીન રાશિનો સૂર્ય। અશુભ સમયની જો વાત કરીશ તો યમઘંટ સવારે 7:53 થી 9:26 સુધી છે અને રાહુકાળ બપોરે 12:31 થી 2:03 સુધી છે। આ બંને સમય અશુભ સમય કહેવાય। અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય, શુભ યાત્રા ન થાય। શુભ કાર્ય અને શુભ યાત્રા કરવા માટે તમારે કોઈ પણ સારું ચોઘડિયું તો સારું મુહૂર્ત લેવું જોઈએ, જેમાં ઉત્તમ અભિજીત મુહૂર્તનો સમય આજે અશુભ છે અને તેથી તમે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય તો શુભ યાત્રાની શરૂઆત કોઈ સારા ચોઘડિયામાં તો સારા મુહૂર્તમાં કરી શકો। હવે વાત કરીશું આજના ઉપાયની। તો આજના ઉપાયમાં વહેલી સવારે સ્નાન કરવા બેસવાનું। સ્નાન કરવા બેસો ત્યારે નવાના પાણીમાં 1 ચમચી હળદર નાખી દેવાની। હળદરને પાણીમાં મિક્સ કરવાની, તે પાણીથી જ તમારે નાહવાનું છે। એમાં ચોખ્ખું પાણી ઉમેરી શકાય, સાબુ અને શેમ્પૂનો ઉપયોગ પણ કરી શકાય। વાલા મિત્રો, આટલું કાર્ય પતી જાય, સ્નાન થઈ જાય, ત્યાર પછી તમારે કપડાં પહેરી લો, વસ્ત્ર પહેરી લો। એક સફેદ કાગળની અંદર અડધી ચમચી લીલા મગ મૂકવાના છે, એની પડીકી બનાવવાની। 24 કલાક માટે તે પડીકી પોતાના પોકેટમાં જ રાખવાની। બીજા દિવસે વહેલી સવારે તમારે કોઈ પણ દેવ મંદિરે અથવા પીપળાના ઝાડના મૂળમાં જઈને તે પડીકી મૂકી આવવાની। સીધું પછી સંધ્યાકાળે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખવાનું। શ્રી હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા અને કાકભૂષણની રામાયણજીનો પાઠ દાદાને અર્પણ કરવાનો છે। ત્યાર પછી રાત્રે સુવાના સમયે તમારે તમારી જ પથારીમાં બેસવાનું, પલાઠી વાળવાની। પલાઠી વાળી ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતક્લેશ નાશાય ગોવિંદાય નમઃ, આ મંત્ર યથાશક્તિ તમારે જપવાનો છે। વાલા મિત્રો, આ તો આજનો ઉપાય। જે મારા વાલા મિત્રનો જન્મદિવસ 1 એપ્રિલ 2026 અને બુધવારના દિવસે આવ્યો છે, તેવા બધા જ વાલા મિત્રો ને સૌપ્રથમ તો જન્મદિવસની શુભકામના। શ્રી હનુમાનજી દાદા એમની મનોકામના પૂર્ણ કરે, બલબુદ્ધિને વિદ્યા આપે, એમનું અને એમના પરિવારનું રક્ષણ કરે। ઉપાયના ભાગરૂપે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું છે। ત્યાર પછી કોઈ પણ ગણપતિ દાદાના મંદિરે જવાનું, દરો અને ગોળ શ્રી ગણપતિ દાદાના ચરણોમાં સમર્પિત કરી, 2 હાથ જોડી વંદન કરી, નમસ્કાર કરી અને આશીર્વાદ ગણપતિ દાદાના મેળવવાના છે। ત્યાર પછી સંધ્યાકાળે તમારે સૂર્યાસ્ત પછી કોઈ પણ પ્રકારનું લીલું ઘાસ અથવા ઘાસનું દાન ગૌશાળામાં જઈને કરવાનું છે। ગાયોની સેવા કરવાની છે, અથવા તમારે ત્યાં જે ભોજન બન્યું હોય તે ભોજન ગાયોને આપવાનું છે, પણ સંધ્યાકાળે। ત્યારબાદ તમારે કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને ચોખાનું દાન અને લીલા મગનું દાન કરવાનું છે। બસ આટલું જ કાર્ય કરી લો, બહુ ઉત્તમ પરિણામ આખા વર્ષ દરમિયાન તમને મળવાનું રહેશે। ત્યાર પછી જેમની મેરેજ એનિવર્સરી 1 એપ્રિલ 2026 બુધવારના દિવસે છે, તેવા બધા જ વાલા મિત્રોએ સવારે સ્નાન કરી પોતાના વડીલોના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવવાના છે। અને એટલું કાર્ય થઈ ગયા પછી કોઈ પણ ગૌશાળાએ જવાનું, ગૌશાળામાં જઈ ગાયોની સેવા કરવાની, ગાયોને લીલું ઘાસનું દાન આપવાનું છે। ત્યાર પછી કોઈ પણ વૃદ્ધાશ્રમમાં, અનાથાશ્રમમાં જરૂરિયાતમંદ વ્યક્તિને, મંદિરે અથવા કોઈ પણ બ્રાહ્મણને તમે ચોખાનું દાન, લીલા મગનું દાન, ઘીનું દાન અને તમે ગોળનું દાન કરી શકો। બસ આટલું કાર્ય કરી લો, ઉત્તમ પરિણામ પતિ અને પત્નીને મળશે। વાલા મિત્રો, મારા જેટલા પણ વિડીયો છે બધા જ વિડીયો યુટ્યુબ પર તમને જોવા મળી જશે। મારી યુટ્યુબની ચેનલનું નામ છે દુષ્યંત પાઠક। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં। હું નિયમિત એક વિડીયો મૂકું જ છું, એ વિડીયોને તરત જ જોવા માટે બેલ આઇકન દબાવશો તો તમારા મોબાઈલ પર નોટિફિકેશન આવશે અને તમે મારો વિડીયો તરત જ જોઈ શકશો। મારું ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકનું પેજ, એનું નામ પણ દુષ્યંત પાઠક છે। મારા પેજને ફોલો કરજો, લાઇક કરજો, મારા બધા વિડીયોને શેર કરજો। તમે આ વિડીયો શેર કરવાથી કોઈ જરૂરિયાતમંદ સુધી એ વિડીયો પહોંચી જાય, એ મારું લક્ષ્ય છે। નિયમિત એક વાત કહું છું કે હું જે કંઈ પણ ઉપાય બતાવી રહ્યો છું તેનું પરિણામ 24 કલાક કે 48 કલાકમાં નથી મળતું। નિયમિત તમારે મારો વિડીયો જોવો પડશે।
અને નિયમિત ઉપાય કરવા પડશે. ત્યારે એક સમય એવો આવશે કે તમારા જીવનમાંથી સંઘર્ષ, પીડા, દુઃખ, ચિંતા દૂર થશે. નવા વિડીયો ફરીથી મળીશું. આપ સૌને મારા જય શ્રી રામ.